લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉમાનગર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલ્વપત્રું ચઢાવવામાં આવે છે. કડી તાલુકાના નંદાસણ નજીક ઉમાનગરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ઉમાનગર ખાતે નીલકંઠ મહાદેવનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે ગ્રામજનો દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલ્વપત્રું ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત ઉમાનગર ગ્રામજનો સહિત આજુબાજુ ગામડાના ભક્તો પણ શ્રાવણ માસ દરમિયાન ભગવાન નીલકંઠ મહાદેવને બિલ્વપત્રો, જળ અને દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરનો 1996ના વર્ષમાં શિલાન્યાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1998ના વર્ષમાં વસંત પંચમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 3 દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરે શિવરાત્રી મહોત્સવ તેમજ દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે. કનુભાઈ પટેલ, ઉમાનગર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. ભગવાન નીલકંઠ મહાદેવનું આ મંદિર 1996 અને શ્રાવણ વદ તેરસના પ્રદોષના દિવસે અમારા ઘડિયા અને વડીલો દ્વારા અહીંયા આગળ શિલાન્યાસ કરવામાં આવ્યો મંદિરનો. અને 1998ની અંદર મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે ભવ્યાતિ ભવ્ય 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરી અમારા વડીલો અને જે મહાનુભાવો હતા એમના દ્વારા મંદિરની સ્થાપના પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી આ મંદિર અહીંયા આગળ સ્થાપિત છે. અને ભગવાન મહાદેવજીએ જે સમુદ્ર મંથનમાંથી કાલકૂટ નામનું જે વિષ નીકળ્યું હતું અને વિષ ગળામાં ધારણ કર્યું હતું અને એ વિષના ગળામાં ધારણ કરવાથી નીલકંઠ નામ પડ્યું અને એ જ નામ ઉપરથી અમે આ મહાદેવનું નામ નીલકંઠ આપેલું. અને ત્યારથી અહીંયા આગળ અમારા ઉમાનગર ગામના દરેક ભક્તજન, પ્રેમીજન દરેક અહીંયા આગળ મહાદેવના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને આખા શ્રાવણ મહિનાની અંદર સમસ્ત ગ્રામ દ્વારા 1.25 લાખ બિલીપત્ર પણ અહીંયા આગળ અર્પણ કરવામાં આવે છે. સવારે 4:30 વાગે અમારા પૂજારી શ્રી દ્વારા મહાદેવજીની આરતી કરી 5 વાગે ભગવાનનો રુદ્રાભિષેક કરી અને પછી મહાદેવજીને બિલી અર્પણ હરરોજ કરવામાં આવે છે. આવું નિત્યક્રમ આખા શ્રાવણ માસ દરમિયાન ચાલે છે. અને ઉમાનગરની દરેક ભક્તજન અને આજુબાજુના ગામના લોકો પણ આ મંદિરે દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. હર મહાદેવ.